Hello everyone, welcome to the world of analog electronics. Our today's topic is amplifier distortion. તો મિત્રો આપણે એમ્પ્લીફાયર શું છે એના વિશે જાણીએ છીએ. એમ્પ્લીફાયર એટલે કે એવું ડિવાઇસ કે જે વીક સિગ્નલ હોય એની સ્ટ્રેન્થમાં વધારો કરે અને સિગ્નલને એમ્પ્લીફાય કરીને આપણને આપે. એના પછી એની સાથે જોડાયેલી વસ્તુ છે ડિસ્ટોર્શન. ડિસ્ટોર્શન એટલે કે કોઈપણ વસ્તુના શેપમાં થતો ફેરફાર અથવા તો તેના શેપમાં થતો બગાડ, એને ડિસ્ટોર્શન એવું કહેવામાં આવે. એટલે કે એમ્પ્લીફાયર ડિસ્ટોર્શનની જો આપણે વાત કરીએ તો એમ્પ્લીફાયર ડિસ્ટોર્શન એટલે કે એમ્પ્લીફાયરમાંથી જે સિગ્નલ એમ્પ્લીફાય થઈને આવે છે એના વેવ શેપમાં જે પ્રમાણે ફેરફાર થાય છે એને એમાં ડિસ્ટોર્શન થયું એવું કહેવામાં આવે છે. તો જો આપણે એની ડેફિનેશનની વાત કરીએ તો distortion in amplifier basically implies the variation in the waveform received at the output with respect to the applied input. એટલે કે ઇનપુટમાં આપણે જે સિગ્નલ આપીએ છીએ અને આપણને જે આઉટપુટમાં સિગ્નલ મળે છે એના વેવ શેપમાં જે ખરાબી અથવા તો જે ફેરફાર આવે છે એને સિગ્નલમાં ડિસ્ટોર્શન થયું એવું કહેવામાં આવે છે. The unwanted alteration generated during amplification is known as a distortion. કે જે અનવોન્ટેડ એટલે કે ન જોઈતા જે અલ્ટરેશન જે ફેરફાર થાય છે એમ્પ્લિફિકેશનની પ્રોસેસ દરમિયાન એને ડિસ્ટોર્શન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ ડિસ્ટોર્શનની. ખાસ યાદ રાખજો, એમ્પ્લીફાયર જે સિગ્નલને એમ્પ્લીફાય કરે છે ઘણીવાર એમ્પ્લિફિકેશનની પ્રોસેસ દરમિયાન જે પ્રમાણે આપણને સિગ્નલનું વેવ શેપ મળવું જોઈએ એ પ્રમાણે ન મળતા એમાં કંઈક ને કંઈક ચેન્જીસ આવે છે, કંઈક ને કંઈક ખરાબી આવે છે. જેમ કે વાત કરીએ સાઇન વેવ, સ્ક્વેર વેવ, સોટૂથ વેવ, કોઈ પણ પ્રકારનું વેવ હોઈ શકે. પરંતુ ઇનપુટમાં જે સિગ્નલ એપ્લાય કર્યું છે એના કરતાં આઉટપુટમાં મળતા સિગ્નલમાં ન જોઈતા ફેરફાર થાય એને ડિસ્ટોર્શન તરીકે ઓળખવામાં આવે છે. એમ્પ્લીફાયરની અંદર ડિસ્ટોર્શન 3 પ્રકારે થાય છે: એમ્પ્લિટ્યૂડનું, ફ્રીક્વન્સીનું અને ફેઝનું. આ 3 વસ્તુનું ચેન્જીસ આવે છે એની અંદર ક્લિપિંગને લીધે થાય છે. For a signal amplifier to operate correctly without any distortion to the output signal, it requires some form of DC bias on its base or gate terminal. એના બેઝ અને ગેટ ટર્મિનલ ઉપર પ્રોપર પ્રમાણમાં જો ડીસી બાયસિંગ આપવામાં આવે તો આ થતા ડિસ્ટોર્શનને દૂર કરી શકાય છે. તો આપણે વાત કરીએ પ્રમાણે 3 રીતે એમ્પ્લિટ્યૂડમાં, ફ્રીક્વન્સીમાં અને ફેઝમાં આ 3 રીતે ડિસ્ટોર્શન થતું હોય છે એવું કહેવામાં આવે છે. તો એમ્પ્લિટ્યૂડ એટલે શું વસ્તુ થઈ? એમ્પ્લિટ્યૂડ એટલે સિગ્નલનું મેગ્નિટ્યૂડ થયું, એટલે કે સિગ્નલની હાઇટ થઈ. 0 વેલ્યુથી લઈ અને ઉપર અથવા તો નીચે સુધી એની જે હાઇટ બને છે સિગ્નલની એને એનું એમ્પ્લિટ્યૂડ કહેવામાં આવે છે. ફ્રીક્વન્સી એટલે કે નંબર ઓફ સાયકલ્સ પર યુનિટ ગિવન ટાઈમ, એટલે કે જે પર્ટિક્યુલર પર સેકન્ડના જે નંબર ઓફ સાયકલ્સ જનરેટ થઈ છે એને ફ્રીક્વન્સી તરીકે ઓળખાય છે. અને ફેઝ એટલે કે સિગ્નલ 0થી ચાલુ કરીને ઇન ફેઝ છે, આઉટ ઓફ ફેઝ છે, કેટલા ડિગ્રી ઉપર એનું રોટેશન થાય છે એને એનું ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે 1 by 1 આપણું જે એમ્પ્લિટ્યૂડ ડિસ્ટોર્શન, ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન અને ફેઝ ડિસ્ટોર્શનને સમજવાનું સ્ટાર્ટ કરીએ. એની અંદર પહેલું છે amplitude distortion. Amplitude distortion occurs when the peak value of frequency waveform are attenuated, causing distortion due to the shift in Q point, and amplification may not take place over the whole single cycle. એટલે કે ક્યારે એમ્પ્લિટ્યૂડ ડિસ્ટોર્શન ક્યારે થાય છે કે જ્યારે ક્યુ પોઈન્ટ છે, આપણે જાણીએ છીએ કે ક્યુ પોઈન્ટને એક્ટિવ રિજિયનની મધ્યમાં રાખવું પડે છે. જો ડિસ્ટોર્શન વગરનું આપણે સિગ્નલ જોતું હોય તો ક્યુ પોઈન્ટને એક્ટિવ રિજિયનના મધ્યમાં રાખવામાં આવે છે એવું કહેવામાં આવે છે. હવે ક્યુ પોઈન્ટ જ્યારે શિફ્ટ થઈ અને ઉપર કે નીચેની તરફ જાય છે ત્યારે જે ઇનપુટમાં સિગ્નલ મોકલ્યું હોય છે એની સામે આઉટપુટમાં મળતા સિગ્નલના પીક ઉપર થોડું ઘણું ક્લિપિંગ થાય છે. આપણે અહીં જો ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે ઇનકરેક્ટ બાયસિંગનો જ્યારે ઉપયોગ કરવામાં આવેલો હોય ત્યારે ઇનપુટમાં જે સિગ્નલ મોકલીએ તો પહેલું આપણે જોઈએ તો પોઝિટિવ હાફ સાયકલની પીક છે એ ક્લિપ થઈ જાય છે, એટલે કે એટલી ઇન્ફોર્મેશનનો આપણને લોસ જાય છે એવું કહેવામાં આવે છે.
ત્યારબાદ બીજી ફિગરમાં આપણને દેખાડેલું છે કે ભાઈ ડિસ્ટોર્ટેડ સિગ્નલ એટલે કે કેવી રીતે ડિસ્ટોર્ટેડ થાય છે, કે નેગેટિવ હાફ સાયકલ છે તો નેગેટિવ હાફ સાયકલની પીક છે એ અહીં ક્લિપ થયેલી છે, એટલે ઇનપુટમાં જેટલી ઇન્ફોર્મેશન આપણે મોકલીએ છીએ તેની સામે આઉટપુટમાં જે ઇન્ફોર્મેશન મળે છે એમાં થોડું ઘણું ક્લિપિંગ થવાને લીધે, પીક વેલ્યુનું ક્લિપિંગ થવાને લીધે એટલી ઇન્ફોર્મેશનનો લોસ જાય છે એવું કહેવામાં આવે છે. આને એમ્પ્લિટ્યૂડ ડિસ્ટોર્શન તરીકે ઓળખવામાં આવે છે. ઇફ ટ્રાન્ઝિસ્ટર પોઈન્ટ biasing point is correct, the output waveform should have the same shape as that of input waveform, only bigger. કે જો ટ્રાન્ઝિસ્ટરનું બાયસિંગ પ્રોપર કરવામાં આવે અને ક્યુ પોઈન્ટને જો પ્રોપરલી સેટ કરવામાં આવે તો જે આઉટપુટ વેવફોર્મ આપણને મળે છે એ સરખા શેપનું મળે છે, પણ માત્ર એમ્પ્લિફાઈ થઈને થોડુંક મોટું મળે છે. If there is insufficient bias and Q point lies in the lower half of the load line, then output waveform will look like one of the right with the negative half of the output waveform cut off or clip. એટલે કે જો Q point છે બાયસિંગ ઇન્સફિશિયન્ટ હશે અને Q point છે લોડ લાઇનમાં નીચેની તરફ જતું હશે તો આઉટપુટ વેવફોર્મમાં નેગેટિવ હાફની પીક છે એ થોડી કટ થઈ જશે. અને જો વધારે બાયસિંગ આપવામાં આવેલું હશે અને ક્યુ પોઈન્ટ છે અપર હાફમાં હશે લોડ લાઇનની તો આઉટપુટ વેવફોર્મની અંદર પોઝિટિવ હાફ છે એનો થોડોક ઉપરનો ભાગ કટ ઓફ અથવા તો ક્લિપ થઈ જશે એવું કહેવામાં આવે છે. તો આ પ્રકારે જે ક્લિપિંગ થઈ જાય છે અથવા તો જે સિગ્નલની અંદર ઓવરડ્રાઇવિંગ થાય છે એને એમ્પ્લિટ્યૂડ ડિસ્ટોર્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન. જેવી રીતે આપણે એમ્પ્લિટ્યૂડ ડિસ્ટોર્શનની અંદર જોયું કે સિગ્નલ છે એના એમ્પ્લિટ્યૂડમાં ફેરફાર થતો હતો, એટલે કે સિગ્નલનું એમ્પ્લિટ્યૂડ છે એમાં પોઝિટિવ અથવા તો નેગેટિવ હાફ સાયકલની પીક છે એ કટ ઓફ થઈ જતી હતી, જેને હિસાબે ઇન્ફોર્મેશનનો લોસ જતો હતો. હવે જે ખરાબી જનરેટ થશે એ સિગ્નલની ફ્રીક્વન્સી સાથે જનરેટ થશે. જ્યારે when the level of amplification varies with frequency, એટલે કે એમ્પ્લિફિકેશનનું લેવલ ફ્રીક્વન્સીની સાથે ચેન્જ થશે ત્યારે ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન થશે એવું કહેવામાં આવે છે. Many of the input signal that a particular amplifier will amplify consist of required signal waveform called the fundamental frequency. એટલે કે ઘણા બધા નંબર ઓફ સિગ્નલને પ્રેક્ટિકલ એમ્પ્લીફાયરમાં જ્યારે આપવામાં આવે અને એ રિક્વાયર્ડ સિગ્નલ વેવફોર્મને જ્યારે એમ્પ્લીફાય કરે ત્યારે જે ફ્રીક્વન્સી જનરેટ થાય છે એને ફંડામેન્ટલ ફ્રીક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. અને નંબર ઓફ આ જે ડિફરન્ટ ફ્રીક્વન્સી હોય છે એને હાર્મોનિક્સ સુપર ઇમ્પોઝડ, એટલે કે એની અંદર હાર્મોનિક્સ જનરેટ થાય છે, કારણ કે એકસાથે ઘણી બધી ફ્રીક્વન્સીના સિગ્નલની આપણે વાત કરીએ છીએ એટલે એમાં હાર્મોનિક્સ જનરેટ થાય છે. નોર્મલી the amplitude of the harmonics are a fraction of the fundamental amplitude and therefore have very little or no effect on the output waveform. કે ઘણીવાર કેવું થતું હોય છે કે આની જે અસર હોય છે એ ખૂબ જ ઓછા સમય માટે, ફ્રેક્શન ઓફ પીરિયડ માટે થતી હોય છે, એટલે આઉટપુટ વેવફોર્મ ઉપર ખૂબ જ ઓછી અસર થાય છે એવું કહેવામાં આવે છે. However, the output waveform can become distorted if the harmonic frequency increase in amplitude with regard to the fundamental frequency. જો તમારું આઉટપુટ વેવફોર્મ પણ ડિસ્ટર્બ થઈ શકે છે જો આ હાર્મોનિક ફ્રીક્વન્સી છે એમ્પ્લિટ્યૂડ સાથે ઇન્ક્રીઝ થાય અને ફંડામેન્ટલ ફ્રીક્વન્સીને પણ ડિસ્ટર્બ કરે તો આપણે અહીં ફિગર જોઈ શકીએ છીએ. ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન ડ્યુ ટુ હાર્મોનિક્સ. એક સિગ્નલ આપેલું છે એનું આપણે એમ્પ્લિફિકેશન કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે સિગ્નલનું એમ્પ્લિફિકેશન થશે એટલે એમ્પ્લીફાયર છે એ 180 ડિગ્રીનો આપણને ફેઝ શિફ્ટ આપે છે. એટલે ઇનપુટમાં આપણે જેવું સિગ્નલ આપીએ છીએ એના કરતાં ઓપોઝિટ સિગ્નલ આપણને આઉટપુટમાં મળશે. પણ સાથે સાથે આપણે પિંક ડોટેડ લાઇન જોઈ શકીએ છીએ. એ પિંક ડોટેડ લાઇન આપણને એવું દર્શાવે છે કે ઇનપુટ સિગ્નલ હારે જે હાર્મોનિક્સ જનરેટ થઈ છે એની અંદર થોડું ઘણું ડિસ્ટર્બન્સ જનરેટ થાય છે, એટલે રિઝલ્ટન્ટ આઉટપુટ સિગ્નલ આપણને થોડું ઘણું એના વેવ શેપમાં ખરાબી અથવા તો ડિસ્ટર્બન્સ આપણને જોવા મળે છે. આને કહેવામાં આવે છે ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન. હવે આપણે વાત કરીએ ફેઝ ડિસ્ટોર્શનની.
ફેઝ ડિસ્ટોર્શન મિત્રો ઘણી રીતે થતું હોય છે. જેમ કે આપણે વાત કરીએ કે આપણું કોઈ પણ સિગ્નલ છે 0 ડિગ્રીથી સ્ટાર્ટ થાય છે, તો એને સ્ટાર્ટ થવામાં આઉટપુટ તરીકે સ્ટાર્ટ થવામાં ઘણીવાર ડિલે જનરેટ થતો હોય અથવા તો એ સિગ્નલ બને એટલું વહેલું જનરેટ થઈ જતું હોય. જો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, આપણે ઘણીવાર ડબ થયેલું મૂવી અથવા તો સિરિયલ કે સિરીઝ કે કંઈ જોતા હોઈએ, તો એની અંદર ઘણીવાર આપણે એવો એક્સપિરિયન્સ કરેલો હશે મિત્રો કે અવાજ પિક્ચરની પહેલાં આવી જાય અથવા તો પિક્ચર જે ચાલતું એના કરતાં અવાજ પાછળથી આવે. એટલે કે કોકવાર આપણું સાઉન્ડ સિગ્નલ છે એ એડવાન્સ ચાલતું હોય અથવા તો કોકવાર ડિલે જનરેટ થતો હોય. એને કહેવામાં આવે ફેઝ ડિસ્ટોર્શન. ફેઝ ડિસ્ટોર્શનનું બીજું નામ છે ડિલે ડિસ્ટોર્શન. ફેઝ ડિસ્ટોર્શન or delay distortion is a type of amplifier distortion which occurs in a non-linear transistor amplifier. એટલે કે non-linear transistor amplifier ની અંદર આ વસ્તુ અકર થાય છે when there is a time delay between input signal and appearance at the output. એટલે કે જ્યારે ઇનપુટ સિગ્નલ અને આઉટપુટના અપિરિયન્સ વચ્ચે, એટલે કે જ્યારે આઉટપુટ મળવું જોઈએ એના કરતાં થોડો ડિલે જનરેટ થાય ત્યારે જે ડિસ્ટોર્શન થાય છે એને ફેઝ ડિસ્ટોર્શન કહેવાય છે. If we say that the phase change between input and output is 0 at difference between the harmonics at the fundamental frequency, the resultant phase angle delay will be the difference between, એટલે કે જે મળતો phase angle delay છે એ હાર્મોનિક્સ અને ફંડામેન્ટલ વચ્ચેનો ડિફરન્સ છે. This time delay will depend on the construction of the amplifier. આ ટાઈમ ડિલે છે એમ્પ્લીફાયરના કન્સ્ટ્રક્શન ઉપર આધાર રાખે છે અને વિલ ઇન્ક્રીઝ પ્રોગ્રેસિવલી વિથ ફ્રીક્વન્સી વિધિન ધ બેન્ડવિથ ઓફ એમ્પ્લીફાયર. તો હવે આપણે જો એનું એક્ઝામ્પલ જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઇનપુટ સિગ્નલ આપેલું છે એ ફેઝ શિફ્ટ કરે છે, એટલે કે એના ફેઝમાં ચેન્જીસ આવે છે. અને હાર્મોનિક્સ આપણે જોઈએ તો જોઈએ 0ની જગ્યાએ ચાલુ થવાને બદલે કંઈક પર્ટિક્યુલર એંગલ જનરેટ કરે છે. તો આ પ્રકારનું જે ડિસ્ટોર્શન છે એને ફેઝ ડિસ્ટોર્શન તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર જે રિઝલ્ટન્ટ ફ્રીક્વન્સી જે છે તમારી અને હાર્મોનિક્સ અને ફંડામેન્ટલ વચ્ચે કંઈક ડિફરન્સ જનરેટ થાય છે. તો મિત્રો અહીં ફિગરમાં જે જોઈ શકીએ છીએ જે આ વચ્ચે આ ગેપ બને છે ઇનપુટ અને સેકન્ડ હાર્મોનિક વચ્ચે ફેઝ ડિલેને લીધે બને છે અને એને ડિલે એંગલ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા હાઈ એન્ડ ઓડિયો એમ્પ્લીફાયરમાં પ્રેક્ટિકલ એમ્પ્લીફાયરની અંદર ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન અને ફેઝ ડિસ્ટોર્શન જોવા મળે છે. In most applications such as in audio amplifier or power amplifier, unless the amplifier distortion is excessive or severe, it will not generally affect the operation. એટલે કે ઘણીવાર કેવું હોય કે જો આ ડિસ્ટોર્શન છે ખૂબ જ વધારે કે સિવિયર ન હોય તો એમ્પ્લીફાયરના ઓપરેશનને પણ અફેક્ટ નથી કરતું એવું કહેવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ એમ્પ્લિટ્યુડ, ફ્રીક્વન્સી અને ફેઝ ડિસ્ટોર્શનની માત્ર તમને ડેફિનેશન પણ પૂછાઈ શકે છે. ડિસ્ટોર્શન એટલે કે એમ્પ્લીફાયરની અંદર ઇનપુટમાં આપવામાં આવતો સિગ્નલની સાપેક્ષે મળતું આઉટપુટ સિગ્નલના વેવ શેપમાં કોઈ પ્રકારનો ફેરફાર અથવા તો અનવોલ્ટેડ અલ્ટરેશન આવે એને ડિસ્ટોર્શન તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ આપણે વેવફોર્મ અને એક્ઝામ્પલ સહિત આજના ટોપિકની અંદર જોયું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.